સિહોર શહેર પીજીવીસીએલ દ્વારા જેટકો વીજ પુરવઠો બંધ કરવાને લઈ અને સિહોર નગરપાલિકામાં સામાન્ય ખર્ચના વાંકે જનરેટર નહીં વસાવી અને અધિકારી કોટડીને લઈ અને વિવિધ વિભાગોમાં કામો ઠપ્પ થયા। સિહોર પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો બંધ રાખવામાં આવતા સિહોર નગરપાલિકામાં સુવિધાઓના અભાવની સ્થિતિ સામે આવી છે। નગરપાલિકામાં જનરેટર જેવી પ્રાથમિક બેકઅપ સુવિધા ન હોવાના કારણે આજે આખો દિવસ લાઇટ વગર કામગીરી પ્રભાવિત રહી હતી। મળતી માહિતી મુજબ નગણ્યા ખર્ચે જનરેટર જેવી જરૂરી વ્યવસ્થા ઊભી કરી શકાય તેમ હોવા છતાં આવી સુવિધા ઉપલબ્ધ ન હોવાથી પાલિકાનું દૈનિક કામકાજ સંપૂર્ણ રીતે અટકી પડ્યું હતું। વીજ પુરવઠો ખોરવાતા કર્મચારીઓ તેમજ વિવિધ કામો માટે પાલિકામાં આવેલા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિકોમાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે નગરપાલિકા જેવી મહત્વપૂર્ણ કચેરીમાં હજુ સુધી બેકઅપ સુવિધા કેમ ઉપલબ્ધ નથી। આ ઘટનાએ પાલિકાની કામગીરી અને પૂર્વ તૈયારી સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। મારે મોબાઈલ દેખાય કમ્પ્યુટર ચાલુ છે ભાઈ? કેમ નહીં? લાઇટ નથી। મારું નામ કેશુભાઈ સોલંકી છે। હું સિહોર શહેર શિવસેનાનો પ્રમુખ છું। અહીંયા સિહોર શહેરમાં સિહોર નગરજનોની સુવિધા માટે અદ્યતન કરોડો રૂપિયાનું સિહોર નગરપાલિકાનું સંકુલ બનાવવામાં આવેલું છે, પરંતુ અહીંયા સુવિધાના બદલે દુવિધાનો વધારો થઈ રહ્યો છે। દિન પ્રતિદિન લોકોની પરેશાનીઓ વધતી જાય છે, કારણ કે આ જે નગરપાલિકા છે ત્યાં જે ગ્રાઉન્ડમાં તે પાણીનું પરબ બનાવેલું આવેલું છે, પરંતુ એ પાણીનું પરબ નથી, મૂતરડી કે યુરિન તરીકે ઉપયોગ કરવામાં આવે છે। બીજા નંબરમાં આ પશ્ચિમ ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા જે લાઇટ અવારનવાર એમને ઈચ્છા પડે ત્યારે આપે ને ઈચ્છા પડે ત્યારે કાઢી નાખે, તો કર્મચારીઓ કામ કરી શકતા નથી। આજે જીઈબી દ્વારા 3 વાગ્યા સુધી લાઇટનો કાપ આપ્યો છે, ત્યારે સિહોર નગરપાલિકામાં જે કર્મચારીઓ છે એ બિચારા બેઠા છે પોતાના કામ સબબ, પરંતુ આવનારા અરજદારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો કરોડો રૂપિયાનું આ અદ્યતન સંકુલ બનાવવામાં આવેલું છે, તો અહીંયા એક જનરેટર અથવા અત્યારે તો સરકારી યોજના છે, સરકાર આપે જ છે કે સોલાર પ્લાન્ટ બનાવવામાં આવે તો પણ લાઇટની સુવિધા મળી શકે છે। અને એક સામાન્ય 50-60 હજાર રૂપિયા એટલે નગરપાલિકા માટે કાંઈ ન કહેવાય। અબજો કરોડો રૂપિયા જો આ સંકુલમાં નાખી દીધા હોય તો એક 50,000નું 60,000નું જનરેટર ઊભું કરીને લાઇટની સુવિધા પૂરી પાડવી જોઈએ, આવું મારું કહેવાનું થાય છે।
હરીશભાઈ પત્રકાર દ્વારા અવારનવાર વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે, તેમજ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મામલતદાર ઓફિસમાં પણ આ બાબતની અરજીઓ સાથે રજૂઆત કરેલી છે, પરંતુ અહીં સિહોર નગરપાલિકાના શાસકો દ્વારા માત્ર ને માત્ર લોલીપોપ આપવામાં આવે છે.